નમસ્કાર. કહેવાય છે ને, ઇન ધ એન્ડ ઇટ્સ અ લેગેસી ઓફ એક્શન્સ, નોટ ધ લેગેસી ઓફ યોર પ્રોમિસીસ, ધેટ્સ ધ ડિફાઇન યોર પોલિટિકલ કેરેક્ટર. એવી જ રીતે આપણી જોડે આજે ઉપસ્થિત છે ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી. સાથે સાથે તેઓ બીજી ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આજે તેમના પોડકાસ્ટથી આપણે એમના જીવન વિશે જાણીશું, તેમજ એક નાના બાળકથી લઈને રાજકીય કેરિયર એમણે કઈ રીતે સ્ટાર્ટ કર્યું તે પણ જાણીશું. નમસ્કાર દિલીપભાઈ. નમસ્કાર. ભારતનું ભવિષ્ય જેમાં સમાયેલું છે અને ભારતથી વિકાસશીલ ભારતમાંથી વિકસિત ભારત બનવા માટે થનગનીર્યું છે અને જેની જવાબદારી જે યુવાનો પર આવવાની છે એ તમામ યુવાનોને નમસ્કાર સાથે આપ આપની ભારત માતાની છબીને વિશ્વમાં ઉચ્ચ સ્તરે લઈ જાઓ એવી આ નવા વર્ષની અને લાભ પાંચમની સૌને શુભેચ્છા. ખૂબ જ સરસ દિલીપભાઈ. આજે અમારે તમારી જોડે એ વાત નક્કી કરવી, મતલબ ડિસાઈડ કરવી છે કે કઈ રીતે તમે રાજકીય જર્ની તમારી શરૂ કરી હતી. એક માળીલા ગામનો નાનો બાળક કઈ એવી પ્રવૃત્તિઓમાં એક્ટિવ હતો કે જેમને આજે આવડા મોટા વ્યક્તિત્વ તરીકે જાહેર જીવનમાં પ્રસિદ્ધ કર્યું છે? બાળપણમાં મારી કે મારા પરિવારની પણ અપેક્ષા નહીં હોય કે આજે હું જે સ્થાને છું એવા સ્થાને પહોંચીશ, પરંતુ નિડરતાપૂર્વક જે અંદર સૂજે તે કેવું એ બાળપણથી ટેવ. નિડરતા કહું તો બાળપણથી જ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવામાં ક્યારેય પાછો ન પડતો. મારો અભ્યાસ, મારો જન્મ, મારા બાપુજી ચલાળા ખાદી કરેલીમાં નોકરી કરતા અને મારો જન્મ ચલાળા ખાદી કરેલીમાં. ત્યારબાદ માળીલા મારું ગામ બાજુમાં, ત્યાં ભણવા આવ્યા. એકડા માળીલા ગામમાં ઘૂંટ્યા અને ત્યારબાદ ત્રીજા ધોરણથી જુનાગઢ જિલ્લાના શોભાવડા ગામે વ્યવસાય અર્થે મારા ફાધર ગયા. ત્યાં થોડો અભ્યાસ કર્યો. ચિત્તલ મોટા બાપા ખાદી કલેમાં નોકરી કરતા તો ત્યાં પણ અભ્યાસ કર્યો. અને ત્યાંથી અમરેલીમાં મામાના ઘેરે રહીને, આર્થિક એવી મજબૂત કોઈ સ્થિતિ નહોતી. મારું ગામ ખારોપાટમાં ગણાય છે અને વરસાદી મોસમમાં જ ખેતી થઈ શકે. બાપદાદાનો વ્યવસાય ખેતી, એટલે મામાના ઘેર અમે અભ્યાસ કર્યો. BA BCom અમરેલીમાં કર્યું, LLB રાજકોટ કર્યું. અભ્યાસ દરમિયાન જ સ્કૂલમાં મોનિટર થવાનું, હાઈસ્કૂલમાં મોનિટર ને પછી હાઈસ્કૂલના પ્રમુખ તરીકેની ચૂંટણી લડવાના પ્રસંગો આવ્યા. એ પણ પડકાર. અમારી હાઈસ્કૂલમાં એવા પડકારો હતા કે કોઈ જે ચૂંટણી અમારા સામેના જૂથના લડતા એમાં લડી ન શકે. અને ઓચિંતા કોઈ કે મજાકમાં એમ કીધું કે આ લડવાનો છે, મારી સામે આંગળી ચીધી. એક ટોળાએ મને ઘેર્યો અને કાલે ચૂંટણીમાં તો ઊભો રહ્યો ને મને ખબર નથી કે ઊભો રહી તો ઠીક નહીં રહે એવી ધમકી મળી. આ ધમકીના સામે મૂળભૂત સ્વભાવથી હું ચૂંટણી લડ્યો 10મા ધોરણમાં અને ચૂંટણી હાર્યો. એ ધાક ધમકીનું વાતાવરણ એવું હતું, પટેલ બોડીના વિદ્યાર્થીઓ પણ મત દેવા ગભરાતા અને મને મત નહોતા. પણ એના કારણે તોફાનો શરૂ થયા વિદ્યાર્થી કાળમાં અને નિડરતાપૂર્વક આ તોફાનોનો સામનો કર્યો. બીજા વર્ષે હું એ ચૂંટણીઓમાં ઝળહળતા વિજય સાથે નેતૃત્વ કર્યું. પછી કોલેજમાં મારો વિષય સાયન્સ સબ્જેક્ટ હતો. સાયન્સમાં હું અને રૂપાલા બંને પ્રાઇમરી સ્કૂલથી સાથે ભણતા. બંને સાયન્સમાં એડમિશન પણ લીધું. મેં કીધું મારે GS થવું. એ વખતના મારા નેતૃત્વમાં તો નેતૃત્વએ કીધું ભાઈ સાયન્સમાં તો જગ્યા નથી, અહીંયા ઉમેદવાર નક્કી થઈ ગયા. આર્ટ્સ કોલેજમાં આપણી પાસે કોઈ ઉમેદવાર નથી. 20-22 દિવસ કોલેજમાં ભણ્યા પછી સાયન્સમાં
મેં મારું એડમિશન ચેન્જ કરીને આર્ટ્સમાં લીધું અને આર્ટ્સ કોલેજમાં હું ભણ્યો ત્યાં સુધી મેં નેતૃત્વ કર્યું, જીએસ રહ્યો, યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર રહ્યો, યુનિવર્સિટીના જીએસની ચૂંટણી લડ્યો. એ રીતે વિદ્યાર્થી કાળથી જ નેતૃત્વ કરતો હતો. રાજકારણ ક્યાંથી કહેવાય ખબર નથી, પરંતુ હજી મારું લો ફાઇનલ નહોતું થયું. તે પહેલાં હું 1978માં જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો. સ્વર્ગસ્થ દ્વારકાદાસ પટેલ, ખૂબ મોટું નામ જિલ્લામાં અને ગુજરાતમાં, એ જિલ્લા પંચાયતના સભ્ય હતા. અને કટોકટી પછી કોંગ્રેસની એકમાત્ર સીટ આવી હતી, એ દ્વારકાદાસ પટેલની આવી હતી. અને એ જિલ્લા પંચાયતની સીટ ખાલી થઈ, એના પર જિલ્લા પંચાયત 78માં લડ્યું. વિદ્યાર્થી કાળના મૂળભૂત પ્રાઇમરી સ્કૂલથી જ સંઘ એટલે આરએસએસમાં સ્વયંસેવક તરીકે જતો. એ ગુણો બધા પ્રાપ્ત કર્યાના કારણે કટોકટી સામે આંદોલન કર્યું. જ્યારે કોઈ બોલી ન શકતું ત્યારે મેં એક મોટું સરઘસ કટોકટી વિરુદ્ધ અમરેલીમાં કાઢેલું વિદ્યાર્થીઓના સહયોગથી. સ્વાભાવિક છે કટોકટી સામે લડીએ એટલે હું હજુ કોલેજમાં હતો ત્યારે મારી મિસાતોને ધરપકડ થઈ. સાબરમતી જેલમાં મને મોકલવામાં આવ્યું અને ત્યાં ગુજરાતનું શીર્ષ નેતૃત્વ કહેવાય, સંઘના વડાઓ, સ્વયંસેવકો, જનસંઘના આગેવાનો અને કેશુભાઈ સહિત અન્ય આગેવાનો જેલમાં હતા. જેલમાંથી છૂટ્યા પછી 1980માં ભાજપની સ્થાપના થઈ. મૂળ જનસંઘમાં કામ કરતા વિદ્યાર્થી કાળથી જ સંઘના સ્વયંસેવક. અને કટોકટી પછી જ્યારે જનતા દળ બન્યું જનસંઘમાંથી અને વિવાદના આધારે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ, તો ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના યુવા સંગઠનમાં પ્રદેશના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળી. 1982માં પ્રદેશ મંત્રીની જવાબદારી સંભાળી. 1980માં ભારતીય જનતા પાર્ટીએ મને વિધાનસભા લડાવી. તે પહેલાં વિદ્યાર્થી પરિષદમાં ફૂલ ટાઈમ જવા માટે મારા પરિવારમાં રાજગુરુ સાહેબે દરખાસ્ત મૂકી હતી. એ વખતના મારા વડા વિદ્યાર્થી પરિષદના ઘેરે જમવા આવ્યા. ઘર સહમત પણ થયું, પરંતુ પાર્ટીમાં વિધાનસભા લડાવવાનું મારું નક્કી થતાં વિદ્યાર્થી પરિષદમાં ફૂલ ટાઈમ જવાના બદલે ધારાસભા લડવાનો મારો 1980માં આવ્યો. ખૂબ મક્કમતાપૂર્વક ચૂંટણી લડ્યો. એ દ્વારકાદાસ પટેલ, જેનું નામ કટોકટીમાં એકમાત્ર સીટ જીતા હતા, એની સામે લડવાનો પ્રસંગ આવ્યો. હું થોડા મતે હાર્યો, પણ ત્યારે જ બધા કહેવા મળ્યા હતા કે હવે ધારાસભ્ય દિલીપ સંઘાણી થશે. અને 85માં ભારતીય જનતા પાર્ટીના 11 ધારાસભ્યો હતા. એમાં સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે હું ચૂંટાયો. 1990માં પુનઃ ચૂંટાણો અને ભાજપ અને જનતા દળની સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી મળી. ત્યારબાદ અડવાણીજીએ રથયાત્રા સોમનાથ સુધી કાઢવાનો જે નિર્ણય કર્યો, સોમનાથથી અયોધ્યા, એ વખતે મંત્રીપદમાં હતો અને સી ઓફ કરવાની જવાબદારી મને સોંપવામાં આવેલી. જે જિલ્લામાં રથયાત્રા ન જવાની હોય એ જિલ્લાના લોકોને લઈને એમને ખૂબ સારી રીતે વિદાય યાત્રા થાય એ જવાબદારી સોંપવાની સફળતાપૂર્વક આ જવાબદારી અમે નિભાવી. અને ત્યારબાદ જનતા દળ અને ભાજપ વચ્ચે ચીમનભાઈ કોંગ્રેસનો સંપર્ક કરીને અમારા મતભેદો ઊભા થયા. અમે બધાએ રાજીનામા આપ્યા અને ત્યાર પછી લોકસભાની ચૂંટણી આવી. એમાં મને લોકસભા લડવાનું પાર્ટી તરફથી સૂચન આવ્યું અને હું લોકસભામાં 4 વખત સતત ચૂંટાયો. એ રીતે વિદ્યાર્થી કાળથી
ક્યારે પક્ષના દિશાનો પર લડાતી ચૂંટણીઓ પર આવી ગયો, સહજ અને સરળતાથી. સમયની માંગ હતી, પરિસ્થિતિ હતી, એ બધાને પાર્ટીએ નિર્ણય લેતી ગઈ અને જવાબદારીઓ સોંપતી ગઈ. ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં પણ મકરંદભાઈ દેસાઈ પ્રદેશ પ્રમુખ હતા 1982માં, ત્યારે પ્રદેશ મંત્રીથી માંડીને કાશીરામભાઈની ટીમમાંથી માંડીને પરસોત્તમભાઈ રૂપાલા પ્રદેશના પ્રમુખ બન્યા ત્યાં સુધી જેટલા પ્રમુખ હતા એમાં મંત્રી અથવા ઉપપ્રમુખ સંગઠનમાં જવાબદારી નિભાવતો હતો. એવી જ રીતે જ્યારે રૂપાલા સાહેબ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે હું લોકસભામાં ડેપ્યુટી ચીફ વ્હીપ બન્યો હતો. એ રીતે રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત જિલ્લા પંચાયતનો સભ્ય, નગરપાલિકા લડવાની હતી તો એ વખતે પાર્ટીએ નિર્ણય કર્યો હું વકીલાત કરતો. મારું ગામ તો માળીલા, અમરેલીથી 20 કિલોમીટર દૂર, બાપ દાદાની ખેતી ત્યાં, અને હું જિલ્લા પંચાયતનો સભ્ય પણ ત્યાંથી જ ચૂંટાયેલો હતો. તો પાર્ટીને લાગ્યું કે મને પાલિકા લડાવવી જોઈએ. મારા મહામંત્રી સૂર્યકાંતભાઈ આચાર્યએ સર્વે કરીને કીધું તારે ચૂંટણી લડવાની પાલિકાની, તારું નામ માળીલા છે, ચેન્જ કરાવીને અમરેલીમાં કર. બીજે દિવસે આવ્યા, મેં નહોતું કરાવ્યું, થોડો ઠપકો આપ્યો અને એમણે મારા 2 ફોર્મ કાર્યકર્તા દ્વારા મગાવીને માળીલામાંથી કમી અને અમરેલીમાં ઉમેરવાનું નામ નક્કી કરીને મને પાલિકા લડ્યા અને પાલિકાનો પ્રમુખ પણ થયો. એક ગ્રામ્ય જીવનમાં રહેતો કાર્યકર્તા નગરપાલિકાનો પ્રમુખ થાય, જિલ્લા પંચાયતમાં હોય, એવા પ્રસંગ બહુ જૂજ હોય. પણ મને ભારતીય જનતા પાર્ટીના કારણે આ તક મળી. એ રીતે મારી રાજકીય કારકિર્દી વિદ્યાર્થી કાળથી હળવે કરતા રાજકારણમાં ફેરવાઈ. સાહેબ, મારો એક એ પ્રશ્ન હતો, 2007માં તમે જ્યારે ચૂંટણી લડવાના હતા ધારાસભ્ય, ત્યારે હું ભક્તિધામ ખાતે તમારી સભામાં ઉપસ્થિત હતો. ત્યારે મેં પપ્પાને વાત કરી, ત્યારે હું બહુ નાનો હતો, ત્યારે મેં પપ્પાને વાત કરી આ કોણ છે સાહેબ, દિલીપભાઈ સંઘાણી કોણ છે? પપ્પાએ વાત કરી કે એ એટલું પ્રભાવશાળી વ્યક્તિત્વ છે જેણે 1975માં જ્યારે કટોકટી હતી, ઇમરજન્સી હતી, ત્યારે જેલમાં બેસીને લોની એક્ઝામ આપી હતી. સાહેબ, ત્યારે તમારું શું માઇન્ડસેટ હતું? અમારે ખાલી એ જાણવું છે કે એક વિદ્યાર્થી તરીકે ત્યારે શું વિચારતા હતા તમે? કારણ કે આજે અભ્યાસ માટે બધી પૂરતી સુવિધા છે ઉપલબ્ધ, છતાંય બાળકો એનાથી ભાગે છે. અને ત્યારે આવડું મોટું એક જેલનું નામ સાંભળીને જ અમારા હૃદયમાં કહેવાય ને કે આમ થોડીક ડર જેવું પેદા થાય. પણ ત્યારે તમે સરકાર સામે લડ્યા અને તમે એક્ઝામ પણ આપી અને પાસ પણ થયા, તો ત્યારે તમારું શું વિચારધારા? શ્રેષ્ઠ વકીલ બનવું અને વિદ્યાર્થી કાળમાં મેં લો પસંદ કર્યું. કટોકટીને જેલની વાત આવે તો એની પણ વાત કરું. મેં નિડરતાની જેમ વાત કરી. એ દિવસોમાં કટોકટીમાં હું જેલમાં હતો અને કોલેજમાં જે 2 ગ્રુપ હોય, મારા સામેના ગ્રુપના 2 મિત્રો મને જેલમાં મળવા આવ્યા, જેવી સંઘરાજકા અને અશ્વિનભાઈ બ્રહ્મભટ્ટ. જશવંત મહેતાને લોકસભા અમરેલીમાંથી લડવી હતી, એટલે જેલમાં ત્યારે જશવંત મહેતા ગૃહમંત્રી હતા. અમે જશવંતભાઈ મહેતાનો સંદેશો લઈને આવ્યા છીએ. એમણે એવું કીધું, તારી જેવા યુવાન, ઉત્સાહી, કાર્યશીલ હોય એવા યુવાનોને જેલમાં રાખવા વ્યાજબી નથી. એટલે જશવંતભાઈ તમને જેલમાંથી મુક્ત કરવા માગે છે. મિસાના એટલે જે ધરપકડ થઈ છે એ મિસાના કાયદામાં તમને મુક્તિ આપીને છોડવા માંગે છે. પણ જેલ બહાર નીકળો તમારે 1-2 લીટીનું નિવેદન કરવાનું છે કે હું કોંગ્રેસમાં જોડાઉં છું. મેં બંને મિત્રોને કીધેલું, સંદેશા વાહકની એક ફર્જ જે સંદેશો લઈને જાય અને ત્યાંથી જે સંદેશો મળે એ અક્ષરશ તેમને કહેવું જોઈએ કે કેવો શું સંદેશો આપે. ઉગ્રતાથી, અપશબ્દોમાં એવું કીધું કે જશુ મહેતા અત્યારે ગૃહમંત્રી છે, એના વિશે જે કંઈ
શોભનીય શબ્દ ન હોય એવો વાપરીને એના તેવડ હોય તો આજીવન જેલમાં રાખે. જેલ મારો પગ મૂકીશ એટલે કોંગ્રેસનો સફાયો કરવા માટે મારી જેટલી તાકાત હશે એ કામ કરીશ. એટલો માઇક આંગળો નથી કે જેલના ડરના કારણે જેલમાંથી મુક્તિ મેળવવા માટે કોંગ્રેસના કરતૂતો દેશનું બંધારણ સ્થગિત કરીને કટોકટી લાદીને બધાના મોઢા ચૂપ કરી દીધા છે. અમારા મોઢા ચૂપ થાય એમ નથી. એટલે હું આવી કોઈ શરત સ્વીકારવા તૈયાર નથી. તમે આવ્યા, લાગણી દેખાડી, તમારો આભાર. મારા અક્ષરશ શબ્દો એમને કીધું. એમ કહીને મેં કટોકટીમાં જવાબ આપેલો. એટલે વિદ્યાર્થી કાળથી જ મેં એ દિવસો જોયા. કટોકટીમાંથી ખાલી પેરોલ લેવી હોય તો પણ એટલા ભાવથી અથવા તો વિચારોથી અલગ થઈને આજીજી કરી પેરોલ મેળવવા પ્રયત્ન કર્યો. પરંતુ પરીક્ષાની વાત કરી, મારે લોની પરીક્ષા આવી, એનો પત્ર આવ્યો એટલે મેં એ પત્ર સાથે પેરોલ માંગી. તો પેરોલ પણ મને એવી રીતે મળી કે જેલમાંથી છૂટું સીધો પરીક્ષા ખંડ સુધી પહોંચું. રાજકોટ પરીક્ષા દેવાની હતી, લો રાજકોટ કરતો અને પરીક્ષા પૂરી થાય એટલે તરત જેલમાં આવો. હું જેલમાંથી છૂટીને સીધો સચિવાલયમાં ગયો. સાહેબ, અભ્યાસ ક્યાં કરતા તમે આ જે પરીક્ષા માટેનો? લો રાજકોટ કર્યું. એક્ઝામ પહેલા જે વાંચન કરવાનું એ જેલમાં બેસા જેલમાં વાંચવાની બધી સગવડતાઓ મળતી. એ ઉપરાંત પણ પુસ્તકો વાંચવા હોય તો મળતા, લાઇબ્રેરી પણ હતી. હરિભાઈ પટેલ કોંગ્રેસના કચ્છના એ વખતે ગૃહમંત્રી હતા, રાજ્ય કક્ષાના. કેબિનેટ તો જશવંતભાઈ મહેતા હતા. બોમ્બે સ્ટેટ છે ને? નહીં, આ ગુજરાત બની ગયું. હા, 75-76 ની વાત છે. 1960 ગુજરાત બન્યું. હરિભાઈને મળીને એક વિદ્યાર્થી છું, ખેડૂતનો દીકરો છું, મારી પરીક્ષા છે પેરોલની, એટલી કટોકટીમાં મને આપી. તો પેરોલ પરીક્ષા પૂરી થાય પછી મા બાપને મળવા અમરેલી જઈ શકું તો મને પેરોલ વધારી આપો એવી એને વિનંતી કરી. મને એ જ અરજી ઉપર તરત પેરોલ વધારી આપી. પરીક્ષા પછી હું અમરેલી આવીશ. તો એ રીતે હરિભાઈએ કોંગ્રેસના હોવા છતાં પણ મને પેરોલ આપવામાં ઉદારતા રાખી હતી. એટલે મને આજે કામ યાદ કરવા જોઈએ. અને મૂળ કચ્છના, પછી તો પાછળથી હું સંસદ સભ્ય છું ત્યારે એ પણ સંસદ સભ્ય હતા અને અમે પાર્લામેન્ટમાં પણ સાથે હતા. એની પહેલાં વિધાનસભામાં પણ સાથે હતા. આનો ઉલ્લેખ વિધાનસભામાં પણ મેં કર્યો હતો. હરિભાઈ કોંગ્રેસમાં છું, ભાજપમાં છું. મારા વિદ્યાર્થી કાળમાં એને ઘણાને પેરોલ આપી છે. એને યાદ ન હોય, મને યાદ છે. હરિભાઈ મારા પરીક્ષા પછી પેરોલ વધારી આપી હતી. સાહેબ, બીજો પ્રશ્ન એ છે કે અમરેલીમાં આપણે આમ રાજકીય નેતા તરીકે જોઈએ તો એમાં મોટું વરિષ્ઠ નેતા તરીકે તમારું નામ આવે, પછી રૂપાલા સાહેબનું નામ આવે અને અશ્વિનભાઈ સાવલિયાનું પણ. તમે ત્રણેય જોડે હોય છે. તમારી એસેમ્બલી પણ એક જ છે, છતાંય આમ મિત્રતા તમારી ગાઢ. હું અને રૂપાલા સાહેબ પ્રાઇમરી સ્કૂલથી એક ક્લાસમાં પડ્યા છીએ અમરેલી. કોલેજમાં મેં કીધું એમ બધા સાયન્સમાં દાખલ થયા, પછી હું આર્ટ્સમાં આવી ગયો. એમણે બીએડ કર્યું એટલે એ ટીચર બન્યા. એટલે બધા સાહેબ કહેતા. પછી પ્રિન્સિપાલ બન્યા હામાપુર હાઈસ્કૂલમાં. ત્યારબાદ હું નગરપાલિકાનો પ્રમુખ થયો. ત્યારે રૂપાલા સાહેબ ચીફ ઓફિસર હતા અમરેલી નગરપાલિકામાં. કારણ કે ત્યાંથી અહીંયા જગ્યા ખાલી હતી ત્યારે ચીફ ઓફિસરમાં આવ્યા હતા. હું નગરપાલિકાનો પ્રમુખ હતો તો પણ મિત્રો. પછી ગર્લ્સ સ્કૂલમાં જગ્યા ખાલી થઈ તો ચીફ ઓફિસમાંથી તે અમરેલી મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ કહેવાતી. આજે એમ બી પટેલ ગર્લ્સ સ્કૂલ, પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત છે. એમાં એ પ્રિન્સિપાલ બન્યા. હસમુભાઈ પટેલ શિક્ષણ મંત્રી હતા, હું નગરપાલિકાનો પ્રમુખ હતો. એ જગ્યા મહિલા માટે અનામત હતી. અમે જાહેરાતો ઘણી આપી, 2-3 આદિવાસી મહિલા માટે. તો એ ટીચર ન મળ્યા તો અમને સામાન્યમાં
સીટમાં ભરવા માટે પરવાનગી માંગી. વિધાનસભામાં પણ હતો અને પાલિકાનો પ્રમુખ પણ હતો. હસમુભાઈ પણ એટલા ઉદાર અને સારા માણસ હતા, એમણે મંજૂરી આપી. વિરોધ પક્ષે એને હાઈકોર્ટમાં પડકાર્યું. હાઈકોર્ટે કીધું કે મંત્રી આ રીતે મંજૂરી ના આપે, કાયદો છે, વિધાનસભામાં પસાર કરવું પડે. એટલે રૂપાલા સાહેબે પ્રિન્સિપાલ તરીકે રાજીનામું આપ્યું. પક્ષની જવાબદારીઓનો સમય આવ્યો હતો. તો એ દિવસોમાં રૂપાલા સાહેબ ભારતીય જનતા પાર્ટી જિલ્લાના પ્રમુખ પણ બન્યા. અને ત્યાર પછી મારે લોકસભા લડવાની થઈ, મારી સીટ ખાલી પડી. તો એ જગ્યાએ રૂપાલા સાહેબ લડ્યા. પ્રિન્સિપાલ તરીકે રાજીનામું આપીને સંગઠનમાં કામ કરતા હતા. તો હું લોકસભામાં હતો ત્યારે વિધાનસભામાં હતો. એ રાજ્યસભામાં ગયા ત્યારે હું વિધાનસભામાં પૂરો આવ્યો. અહીંયા હું મંત્રી થયો. એક જ મત વિસ્તારમાં સામાન્ય રીતે લાંબો સમય રાજકારણમાં એક સમ સાથે રહેતા હોય એવા પ્રસંગો ઓછા બનતા હોય. અમારી માથે ઈશ્વરની કૃપા છે. અહીંયા અમરેલીમાં કોઈની ઘરે વ્યક્તિગત લગ્ન પ્રસંગ કે બીજો કોઈ પ્રસંગ હોય, અમને બંનેને આમંત્રણ, બેની અનુકૂળતા ન હોય તો બેમાંથી એક જાય તો પણ સ્વીકારી લે આવી ગયા, અને બંને જાય તો એ રાજી થાય. મોટાભાગે અમે બંને જ જતા હોઈએ છીએ. અમે બંનેની કેટલીક સામ્યતા વિશેષતા કહીએ. ઘણા વર્ષોથી અમારો વિરોધ જાહેર જીવનમાં પીડ્યા હોય, રાજકારણમાં તો હોય, પણ અમારા મનમાં પણ કેટલાક પ્રત્યે દ્વેષ હોય અથવા તો વિરોધ હોય કે આ ચાલો આપણો વિરોધી આપણે ટાળી દેવો. આવી માનસિકતાઓ જે હોય તો દિવાળીના 2-3 દિવસ પહેલા અમે નક્કી કરી આવા કોણ કોણ. દિવાળીના પડવાના દિવસે એવું એક ઘર પસંદ કરીને જવું જે અમારા અહમને મારે, એને ખબર ન હોય, એમને આમંત્રણ ન હોય. અમે જેને અમને વિરોધી ભલે ગણતા હોઈએ, પણ અમે પણ વિરોધી એને ગણતા હોઈએ. અમારે પણ એના પ્રત્યે કંઈક બદલાની ભાવના એને ઘેર જઈને નવા વર્ષમાં નવી શરૂઆત કરવાના પ્રયાસો કરતા. આ વર્ષે અમે બંને બેઠા, આ વર્ષે ક્યાં જઈશું? તો અમને અમારા વિરોધીઓ ગણાય છે, એ એનો વિષય છે. આપણે કોઈના વિરોધી તો અમને એક પણ નામ ન મળ્યું કે આપણે કોને. ઈશ્વર કૃપાથી હવે અમે માનસિકતા કર્યા આપણે કોઈના વિરોધી રહેવાનું નથી. એટલે જનરલ જે રીતે મળતા હતા એ રીતે અમે મળવાનું ચાલુ રાખ્યું. પરંતુ હું માનું છું કે અમે જાહેર જીવનમાં મનમાંથી આપણો વિરોધી છે એ ભાવ કાઢી નાખવો એ ઉપરવાળાની કૃપા હોય તો જ થઈ. કે મને ચર્ચાઓ ઘણી કરી, થોડાક મિત્રો વિશે વાત મૂકી તો અલગ અલગ નામો પોતપોતાની રીતે દે જે પોતાનો એંગલ હોય. અમારા મનમાં કોઈ પ્રત્યે દ્વેષ નથી. જાહેર જીવનમાં અમરેલી વિસ્તારે ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ મદદ કરી. ત્યારે અમે નિવૃત્તિ નહીં લેવાની, છેલ્લા શ્વાસ સુધી પ્રવૃત્તિમય રહેવાનું અને આ જિલ્લાની અને રાજ્યની અને અત્યારે જવાબદારી દેશની છે. તો ખેડૂતોની, ગામડાની સેવા કેવી રીતે થાય, સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પંડિત દીનદયાળજીએ જે વાત કરી હતી, ચલો જલાએ દીપ જ્યાં અભી ભી અંધેરા હૈ, એટલે કે જ્યાં હજી સુધી સરકારની યોજના અથવા તો આર્થિક સલામતી, સમૃદ્ધિ, સમાનતા, સુખાકારી નથી પહોંચી, એ પહોંચાડવા માટે કામ કરતું રહેવું. અને એટલા માટે અમે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ, કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, ટૂંકું નામ કાર્ડ, કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રૂરલ સંસ્થા બનાવી છે. એના માધ્યમથી રાજકારણથી ઉપર ઉઠીને, જ્ઞાતિ જાતિ, કોમ, મત વિસ્તાર, રાજ્યથી ઉપર ઉઠીને ગ્રામ્ય જીવનમાં રહેતા લોકો, અઢારે આલમ, કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના સૌને સરકારની યોજનાઓ, સામાજિક કામો દ્વારા કેવી રીતે ઉપયોગી થવું, રોજગારી કેવી રીતે આપવી, એ દિશામાં અમે અત્યારે કામ કરી રહ્યા છીએ. સાહેબ, આમ પ્રથમ ઇલેક્શન હોય એ ખૂબ મહત્વનું હોય છે. એટલે અત્યારના જે યુવાનો છે એમને પણ રાજનીતિમાં અમુકને ઇન્ટરેસ્ટ હોય, પણ ફાઇનાન્શિયલ
બર્ડન એને કહેવાય ને કે એમની જે ઈચ્છા છે એમને દબાવી દેતું હોય, એમના માટે તમે શું કહેશો? કે લોકમત, લોક સમર્થન, લોકો સાથેનો સંબંધ, લોકો વચ્ચે એને પડેલી મુશ્કેલીઓમાં સાથે ઊભા રહીએ તો ફાઇનાન્શિયલી કોઈ પ્રોબ્લેમ હોતો જ નથી. કોલેજમાં ભણતો ત્યારે 2000 રૂપિયા ચૂંટણીનો ખર્ચ થતો હોય, 200 રૂપિયા હોય તો પણ જીતતો સારી રીતે. પહેલી વિધાનસભામાં હું જ્યારે લડ્યો 1980માં, પાર્ટી તરફથી અમને 18,000 રૂપિયા આપવામાં આવ્યા, પણ લોકો ખુદ ઉપાડી લેતા હોય છે. પૈસાથી ચૂંટણીઓ જીતાય એવું બનતું નથી. પૈસા જરૂરી છે, પણ પૈસાથી ચૂંટણી જીતાય એવું હોતું નથી. જો એવું જ હોત તો મોટા ઉદ્યોગપતિઓ દેશના, દુનિયાના, એના ઉમેદવારો રાખીને પૈસા દ્વારા સરકાર પોતાની બનાવીને આજે સરકાર પાસે લાઈનમાં એને ઊભું રહેવું પડે. ગમે એવડા ઉદ્યોગપતિઓ હોય, મંત્રી આર્થિક રીતે સગવડતાવાળો ન હોય એવા ઘણા મંત્રીઓ છે, છતાં એની પાસે વિભાગ હોય તો એની પાસે લાઈનમાં ઊભા હોય. એટલે પૈસા સર્વોચ્ચ નથી, લોક સેવા સર્વોચ્ચ છે. પારદર્શક, અપેક્ષા રહિત, તમે જો લોકોની સાથે એના પ્રશ્નો ઉઠાવીને એને મદદરૂપ થતા હો તો લોકો સાથે ઊભા રહે. સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ તમારા ઘરે રહેતા, એ એક વાત મેં સાંભળી છે અમારા ગામ રંગપુરથી. નરેન્દ્રભાઈ છોડેનો સમય તમારો કેવો વીતતો, અને એમને પણ આજે પણ તમે મળો, હમણાં જ તે મળ્યા તમે, ત્યારે એમની જોડેથી કેવો તમને અનુભવ થાય છે? નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતમાં મહામંત્રી હતા સંગઠનમાં, ત્યારે હું સંગઠનમાં મંત્રી હતો. મેં કીધું ને ઘણા પ્રમુખોમાં મંત્રી રહ્યો એમ, ત્યારે હું મંત્રી હતો. એટલે ત્યારે પણ એક સંગઠનમાં સાથે કામ કર્યું. હું પાર્લામેન્ટમાં ગયો અને ગુજરાતમાં કેશુભાઈ, શંકરસિંહ જે આંતરિક લડાઈઓ ચાલી, અટલજી વચ્ચે સમાધાનમાં આવ્યા અને નરેન્દ્રભાઈને ગુજરાત બહાર મૂકવું તો પુનઃ ભાજપમાં આવીને સરકાર ચાલુ રાખવી, જે શંકરસિંહે શરત મૂકી, એમાં નરેન્દ્રભાઈને ગુજરાતના મહામંત્રી હતા એના બદલે રાષ્ટ્રીય કક્ષાએ સંગઠન મહામંત્રી બનાવીને દિલ્હી જવાનું છે. ત્યારે હું પાર્લામેન્ટમાં ચૂંટાયેલો હતો. કેશુભાઈ, નરેન્દ્રભાઈ બંને ખૂબ ગાઢ હતા. એ દિવસોમાં નરેન્દ્રભાઈ જે મને મકાન મળેલું હતું પાર્લામેન્ટમાં, એમાં અમે સાથે રહ્યા. તો ત્યારે પણ સાથે રહ્યા. 2-5 વર્ષ પછી નરેન્દ્રભાઈને ગુજરાતની જવાબદારી સંભાળી તો ત્યારે મને 2007માં ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું અને ચૂંટણી વિધાનસભા લડ્યો અને જીત્યો. તો નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં સૌથી હાઈએસ્ટ કેબિનેટના 10 વિભાગ મને સોંપવામાં આવ્યા હતા. તો ત્યારે મંત્રી તરીકે પણ કામ કરવાનો મોકો મળ્યો. અને ત્યારે એ વડાપ્રધાન બન્યા છે તો જ્યારે મળીએ છીએ ત્યારે બહુ સહજ અને સરળતાથી પહેલાં મળતા હતા એવી રીતે જ મળીએ છીએ. હા, મારે કેટલીક મર્યાદાઓ રાખવી જોઈએ હું સમજુ છું, કે વડાપ્રધાન છે દેશના. ના, મારીથી થોડા મોટા છે. અત્યારે દેશ અને દુનિયાનું કામ અને દુનિયાની અપેક્ષા પણ એના ઉપર. આજે વિશ્વ નેતા તરીકે એક મોટી છાપ જ્યારે ઉપજી છે ત્યારે જે કંઈ મર્યાદાઓ હોય એનો સમય ફાજુલ વાતો કરીને ન જાય એ રીતે વ્યવહાર રાખું છું અને એ સારો વ્યવહાર રાખે છે. સાહેબ, તમે MP અને MLA બનીને જ્યારે પ્રથમ વખત ગાંધીનગર અને દિલ્હીમાં પગ મૂકો ત્યારે તમારી દિલની ભાવના શું હતી? મારે ફરી મુમેન્ટ વાગોળ વિશે તમને યાદ કરાવી છે. લોકો માટેના પ્રશ્નો ઉઠાવવા, ગામડામાં પડતી તકલીફોને વાચા આપવી, અને વિધાનસભામાં 11 ધારાસભ્યો હતા તો પણ વિધાનસભાને જે રીતે પહેલી વખત માધવસિંહભાઈ ચૌધરી હતા, પછી પાછા છેલ્લા એ જ ટર્મમાં માધવસિંહભાઈ હતા. એટલે 5 વર્ષમાં પહેલી વાર માધવસિંહભાઈ, પછી વચ્ચે અમરસિંહભાઈ, છેલ્લે પાછા માધવસિંહભાઈ. એ પેલા માધવસિંહભાઈ નામ લીધું છે એટલે કહું વિધાનસભાની કે સત્ય,
અને હિંમતથી જે ચાલવું જોઈએ. હું ત્યારે 11 ધારાસભ્યોથી જે નિયમો છે એમાં વિપક્ષમાંથી પણ સ્પીકર પેનલમાં લેવામાં આવે અને મને સ્પીકર પેનલમાં લીધેલો. ડૉક્ટર શાહ સ્પીકર હતા. એક દિવસ સ્પીકરને બહાર જવું છે એટલે સ્પીકર પેનલ તરીકે મને ચેર સ્થાને બેસાડી. અશોક ભટ્ટ ભાજપના બોલકના અને આગેવાન, અમારા આગેવાન કહેવાય મારા, એ બોલતા હતા. હું સ્પીકર પેનલમાં કારણે સ્પીકરની ચેર ઉપર બેઠેલો અને નિયમોથી થોડું બહાર બોલ્યા એટલે મેં એને અટકાવ્યા. નિયમસર આ રીતે બોલવું જોઈએ કે જે કાંઈ શબ્દો રદ કરવા જોઈએ. માધવસિંહભાઈ બીજી વખત આવીને છેલ્લો તબક્કો હતો, એ મુખ્યમંત્રી, એણે બેઠા બેઠા એક ચિઠ્ઠી લખી મને, ચેર સ્થાન ઉપર બેઠો ત્યાં મોકલી. આમ તો આપની ત્યાં પૂછાછડા, તોફાની, આક્રમક છો, પરંતુ આ સ્થાન પર બેસીને નીતિ નિયમનું ચુસ્ત પાલન કરનાર શિસ્તબદ્ધ એક સ્પીકર તરીકે બેઠેલા છો ત્યારે એની અનુભૂતિ કરાવો છો. અભિનંદન. એટલે કહેવાય માગું, અશોકભાઈ ભટ્ટ મારા નેતા હોય, એ બોલતા હોય તો એને અટકાવવા, એના શબ્દો રદ કરવા, એ વ્યક્તિગત એવું લાગે કે મારા નેતા છે એને હું કેવી રીતે અટકાવું, પણ જે સ્થાન ઉપર બેઠો હતો એ સ્થાનને શું શોભે, નિયમ શું છે એનું પાલન કરવું એ મારી ફરજ છે. એટલે એ પ્રમાણે ત્યારે પણ પ્રયાસ કરતો. આજે પણ મને લાગે કે ગામડા કે ખેડૂતના હિતની જે વાત છે એ કરવી જોઈએ તો બે ધડક કરું છું. હવે મારે તમને ડેરી ઉદ્યોગ તરફ લઈ જવા હતા કે સૌરાષ્ટ્રને સહકારી મંડળી સાથે અને અમર ડેરી સ્થાપવા પાછળ કહેવાય કે સૌથી મોટો ફાળો છે તો એ દિલીપભાઈ સંઘાણીનો છે. તો તમારા મુખેથી એ બાબત વિશે શું કહેશો? જિલ્લા પંચાયતમાં રહ્યો, નગરપાલિકામાં રહ્યો, ધારાસભ્ય વિપક્ષમાં, સત્તામાં, મંત્રીમાં, લોકસભામાં, બધા જ અનુભવો પછી હું છેલ્લી લોકસભા હાર્યો 2004ની પછી. ત્યારે વિચાર્યું કે મેં આટલું કામ કર્યું તો લોકો માટે શું કર્યું? ક્યાંક દાર કરી દીધો, ક્યાંક લાઇટ અપાવી, ક્યાંક રસ્તો કરાવી દીધો, ક્યાંક સ્કૂલના રૂમ આપ્યા. આ જિલ્લા માટે આ પૂરતું છે? તો મારો હાથમાં ના પાડતો. આ જિલ્લા માટે આપવું છે રોજગારી. જ્યાં સુધી પૂરી રોજગારી ના આપીએ, એમપીએ તો ત્યારે દરિયાકાંઠે ઘણા ઉદ્યોગો આવ્યા અને મેં એમાં મદદ પણ કરી સરળતાથી. આજે જે સાંભળી છે અખબારમાં બીજે એવી રીતે નહીં. મારા જિલ્લાને એક રોજગારી મળશે મોટા ઉદ્યોગોના કારણે, પણ એ દરિયાકાંઠા પૂરતી જ રોજગારી રહી. આખા જિલ્લામાં ગામડાઓને સુવિધા શું આપી એનો અભ્યાસ કર્યો. એ અભ્યાસ દરમિયાન ડેરી ઉદ્યોગ એવો લાગ્યો કે એક ગામડે, આ બેંકનો પ્રમુખ તો હતો જ જિલ્લા બેંક, જો કોઈ પહોંચી શકે તો ડેરી ઉદ્યોગના માધ્યમથી રોજગારી આપે. ખેડૂતોનો જિલ્લો છે, મજદૂરો છે. અને ત્યારે વિચાર્યું કે ખેડૂત પાસે કશું જ નહીં હોય તો દૂધાળા પશુ લેવા માટે આ બેંકમાંથી લોન આપીશ, ડેરીમાં દૂધ ભરશે અને એના ઘર ઉપરાસના એને પૈસા મળશે, હપ્તા પણ ભરાઈ જશે. એવો વિચાર કરીને અમરેલીમાં ડેરી સ્થાપવાનો મેં નિર્ણય કર્યો. અને ડેરી સ્થાપતી વખતે ખૂબ કષ્ટ પડ્યું, કારણ કે કોઈ જૂના અનુભવો હતા. સુગર ફેક્ટરી થઈ, એમાં પૈસા મંડળીઓ આપ્યા હતા, એ મંડળીઓના પૈસા પાછા ન મળે એવી પરિસ્થિતિ, સુગર ફેક્ટરી બંધ થઈ એટલે થઈ. તો મેં જિલ્લા મધ્ય સહકારી બેંકના માધ્યમથી અમારી એજીએમમાં એવો નિર્ણય કર્યો કે જે મંડળી આ ડેરી ઉદ્યોગમાં શેર રૂપે પૈસા આપશે એને 10% તરીકે દર વર્ષે અમરેલી જિલ્લા મધ્ય બેંક રિડમ્પશન આપશે, એટલે કે એના પૈસા પાછા આપશે. એટલે એના પૈસાની ગેરંટી મળી ગઈ કે ભાઈ મંડળીમાંથી પૈસા રોકશું તો આપણા પૈસા તો બેંક આપશે. બેંકમાંથી જિલ્લાને ખૂબ મોટો ભરોસો આ બેંક ઉપર. અને પૈસાની શરૂઆત થઈ. મંડળી અમે રચી. મંડળી રચવામાં પણ, મંડળી એટલે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, સરકારના નિયમો એવા હતા કે જિલ્લા કક્ષાનો દૂધ સંઘ રચવો નહીં. આવો નિર્ણય જે તે સમયે
જે ડેરી સાથે સંકળાયેલા હતા નામ પૂછી લો, પણ તમને એક પ્રશ્ન પૂછી લો તમને જ, તમારા પાસે અમૂલના સ્થાપક કોણ? અમૂલના સ્થાપક કોણ? નથી ખબર. એ વાત સાચી. દેશ દુનિયામાં કુરિયનનું નામ લે છે. કુરિયન એના કર્મચારી હતા, પણ એની પકડ એવડી મોટી હતી, એના કારણે એને સરકારમાં નિર્ણય કરાયો હતો કે જિલ્લા દૂધ સૌરાષ્ટ્રમાં હવે કોઈ નવા જિલ્લા દૂધ સંઘ સ્થાપવા નહીં. એ જે સ્થાપવાનો નિર્ણય કર્યો હતો એટલે સૌરાષ્ટ્રમાં કોઈ ડેરી ઉદ્યોગ વિકસે નહીં, કારણ કે સૌરાષ્ટ્રમાં તો પશુપાલન, ગીર, કચ્છ આ બધું એવડું મોટું હતું, તો એમને ભવિષ્યમાં તકલીફ ન પડે સૌરાષ્ટ્રના બોલકડા આવે તો. કારણ કે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, એનું ટૂંકું નામ અમૂલ, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, ત્યારે એનું હેડક્વાર્ટર આણંદ, એ ત્રિભુવનભાઈ સાહેબ હતું. અને કર્મચારી તરીકે થોડા સમય પછી ત્રિભુવનભાઈ સરદાર પટેલને કીધું ભાઈ અમે અનુભવી નથી, અમને મુશ્કેલી પડે છે, અમને કોઈ જાણીતા હોય આના ક્ષેત્રના તો કર્મચારી આપો. ત્યારે કુરિયન અને MS દલાયા બે વ્યક્તિ ફોરેનથી ભણીને આવ્યા હતા. કુરિયન ટેકનોલોજીના એટલે મિકેનિકલ એન્જિનિયર હતા, MS દલાયા ફૂડ ટેકનોલોજીના એન્જિનિયર હતા. આજે અમૂલની સફળતા માટે જેને જસ અપાય છે એને જસ આપવો હોય તો MS દલાઈને અપાય, કારણ કે MS દલાએ દુનિયામાં પહેલી વખત દૂધ લાંબો સમય ટકી શકે, દૂધમાંથી વિવિધ આઈટમ બની શકે, જે આપણે જોઈ રહ્યા છીએ, એની શોધ MS દલાએ કરી, એના કારણે સફળતા મળી. પણ સેક્રેટરી તરીકે કુરિયન હતા અને એ દિવસના છાપાનું સમર્થન કુરિયનને હતું, સામાજિક રીતે, પોલિટિકલી. કારણ કે ત્રિભુવનભાઈ પટેલ એ સરદાર પટેલના વારસદાર હતા. કોંગ્રેસે સરદાર પટેલે કેટલા અન્યાય કર્યા છે એ જગ વિખ્યાત છે. 32 સ્ટેચ્યુ પાર્લામેન્ટમાં મુકાઈ ગયા અલગ અલગ. ક્યાં સુધી સરદાર પટેલનું સ્ટેચ્યુ પાર્લામેન્ટમાં નહોતું. હું 10મી લોકસભામાં પહેલી વખત ચૂંટાઈને ગયો તો જોયું તો સરદાર પટેલનું સ્ટેચ્યુ નહોતું, 32 હતા. તમે 10મી લોકસભા સુધીની લોકસભાની બુક આજે જોવો તો ક્યાં પિલર પર કઈ જગ્યાએ કયું સ્ટેચ્યુ, આનું બધું વર્ણન છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ નહોતું. મેં 10મી લોકસભામાં આ પ્રશ્ન ઉઠાવ્યો, પત્રો લખ્યા સ્પીકરને, વડાપ્રધાનને. મારી પહેલી ટર્મ પૂરી થઈ, બીજી ટર્મમાં લખ્યા, કોઈ સાંભળ્યું નહીં. ત્રીજી ટર્મમાં લખતો જો, ન થયું. ચોથી ટર્મમાં થોડો ઉગ્રતાથી કર્યું. ત્યારે અટલજી વડાપ્રધાન આવી ગયા હતા. મને એક પત્રકારે પૂછ્યું કે એ પત્રકારને ખબર નહીં હોય જ્ઞાતિના સંઘાણીના કારણે, એટલે કીધું સરદાર પટેલ ગુજરાતના છે એટલા માટે તમે આ પ્રશ્ન વારંવાર ઉઠાવો? ના, આપણે પાર્લામેન્ટમાં જે ઊભા છીએ ને એનું અસ્તિત્વ છે ને એ સરદાર પટેલના કારણે છે. 565માંથી 562 રજવાડા એક ન કર્યા હોત તો આજે પાર્લામેન્ટ હોત ખરી, જરૂરત પડત ખરી, બંધારણની જરૂર પડે ખરી. પાર્લામેન્ટ તો બંધારણની જરૂર ન પડે, બધા રાજ અલગ હોય. તો આજ પાર્લામેન્ટનું અસ્તિત્વ સરદાર પટેલના કારણે છે. હું આગ્રહ નથી કરતો પહેલું ટીચર સરદાર પટેલનું હોવું જોઈએ, પહેલું મહાત્મા ગાંધીનું રાખો, કોઈ વાંધો નહીં. પહેલા વડાપ્રધાન કે બીજું પંડિત નહેરુનું રાખો, કોઈ વાંધો નહીં. તો ત્રીજું તો હોવું જોઈએ. એના બદલે 32 મૂક્યા ગયા, 33મું નથી મુકાતું. અટલજી હતા ને એ વાત સ્વીકારી અને 33મા નંબરનું સ્ટેચ્યુ સરદાર પટેલનું પાર્લામેન્ટમાં મુકાણું. આ કોંગ્રેસનો ભેદભાવ સરદાર પટેલ જે પ્રત્યે હતો. એટલા માટે કોંગ્રેસ, નરેન્દ્રભાઈ મોદીએ જે દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવ્યું તો પણ લોખંડના ભંગાર આવા કરી ટીકાઓ કરીને આજ પણ કોંગ્રેસનો કોઈ નેતા સરદારના સ્ટેચ્યુ પાસે નથી ગયો. આ કોંગ્રેસનો સરદાર પટેલનો જે ભેદભાવ હતો, જે દ્વેષ હતો, એ ત્રિભુવનભાઈ પ્રત્યે દ્વેષ આવ્યો.
એનું નામ અમૂલમાં ક્યાંય ન જોડાય એવો પ્રયત્ન કરીને કુરિયનનું નામ આગળ કરીને એને બધે એનો પ્રચાર કર્યો. વાસ્તવિક એના સ્થાપક જે ત્રિભુવનભાઈ હતા અને એણે ગામડામાં રોજગારી આપવાનું કામ કર્યું. એ જ રસ્તે આ જિલ્લામાં રોજગારી મળે એટલા માટે દૂધ સંઘ સ્થાપવાનો નિર્ણય કર્યો. પરંતુ કેશુભાઈની સરકાર આવી ગઈ હતી. મેં કીધું એ અધિકારીએ મૂકી દીધા. અધિકારીએ શરત કરી તારે દૂધ સંઘ રચી દેવાનો. એને જિલ્લા કક્ષાનો રચી દીધો. ત્યારે અધિકારીઓને ખબર પડી એના ઉપલા અમારી ફાઇલ ઉપર મગાવીને નોટિસ આપી કે આ પરિપત્ર નહીં નોંધો કેવી રીતે નોંધ્યું. 2-3 મહિના થયા હશે કે આ ચૂંટણીઓ આવી. મને ચૂંટણી લડવાનું થયું અને અમે તો દૂધ સંઘ બનાવી દીધો તો ને ખાતમુહૂર્ત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ વખતના મંત્રીના હાથે કર્યું હતું. હું સ્થાપક પ્રમુખ હતો એ વખતે. અને ચૂંટણી પછી હું જીત્યો ને મને જે 10 વિભાગ આપ્યા એમાંનો આ એક વિભાગ મારી પાસે હતો. એટલે મોદી સાહેબના ઉપર ધ્યાને મૂકીને સૌરાષ્ટ્રમાં કોઈ દૂધ સંઘ નથી રચાતા એ પરિપત્ર રદ કર્યો. ઉલટો કર્યો કે સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં જ્યાં દૂધ સંઘ જિલ્લામાં નથી ત્યાં દૂધ સંઘ બનાવવામાં આવશે તો સરકાર તરફથી 50 લાખ રૂપિયા અને શેર ફાળો આપવામાં આવશે. એટલે દૂધ સંઘ બનાવવાની પ્રોત્સાહન મળે. અમરેલીમાં દૂધ સંઘ તો અમે બનાવી નાખ્યો હતો પણ બહુ ધીમી ગતિએ, કારણ કે અમારી પાસે ફાઇનાન્સ એટલું નહોતું. બેંકનો પ્રમુખ હું હતો, દૂધ સંઘનો પ્રમુખ હું હતો. અમારે જરૂરિયાત હતી તો અમે દરખાસ્ત દૂધ સંઘના પ્રમુખ તરીકે કરવાની, અહીંયા મંજૂર પ્રમુખ તરીકે કરવાની એવી બેંકના. પણ આરબીઆઈના નિયમોના આધારે અમે આ બધું કરી કે 25 લાખ રૂપિયા કરતાં વધારે આપી શકીએ એમ નહોતા. એવી સ્થિતિમાં મેં વ્યક્તિગત બીજું ભંડોળ 35 લાખનું આપીને દૂધ સંઘને આગળ ધપાયો. એ દરમિયાન હું મંત્રી બની ગયો. એટલે અમે નક્કી કર્યું છે જે રીતે રૂપાલાને અમે મિત્રો કીધું એમ અહીંયા જિલ્લામાં અમે રાજકીય રીતે, સામાજિક રીતે ABC 3 ગ્રુપ પાડ્યા. હું રૂપાલા એમાં આવી, અશ્વિનભાઈ એ બીમાં આવે, પછી અમારા મનીષથી માંડીને રાજેશ માંગરોળિયા ભાઈ એ બીમાં આવે. બાકીના અમારા મિત્રોના દીકરાઓ જે છે એ સીમાં આવે. કૌશિક પણ અમારે સીમાં આવે, જિલ્લા પ્રમુખ. એમ તમામ જગ્યાએ સામાજિક સંસ્થા, રાજકીય સંસ્થા, સહકારી સંસ્થામાં અમે ABC શરૂ કરી દીધું, જેથી કે અમારું આમનું બોર્ડ લ્યો, જિલ્લા સંઘનું બોર્ડ લ્યો, એમાં બધા નાના હોય. મેહુલ ધોરાજીયા પટેલ બોડીનો મંત્રી છે, હું પ્રમુખ છું. એના પપ્પાને અમે એક ક્લાસમાં ભણતા, એટલે સીમાં આવે. તો તમામ જગ્યાએ સામાજિકથી માંડીને રાજકીય પરિસ્થિતિ સુધી અમારો પ્રયાસ રહી ABC ગોઠવ્યો, જેથી કરીને ભવિષ્યમાં નવી પેઢી અમારી હાજરીમાં તૈયાર થાય એને સોંપતા રહે. જેમ હું દૂધ સંઘનો પ્રમુખ હતો તો બીજાને સોંપવું તો બીમાં અશ્વિનભાઈને સોંપ્યું. દેશમાં જ્વલે જેવું છે કે હું મંત્રી હતો, 10 વિભાગ હતા, એમાં દૂધ સંઘ સહકારિતામાં આવે તો એ વિભાગ મારી પાસે હતો. રાજીનામું આપ્યું હતું પ્રમુખમાંથી અને એનો હું ડાયરેક્ટર હતો. રૂપાલા સાહેબ મેં સ્થાપ્યો તે ડાયરેક્ટર. રૂપાલા સાહેબ રાષ્ટ્રીય દૂધ એટલે એની પાસે જ આવે, છતાં એ ડાયરેક્ટર. એટલે અમે ને રૂપાલા સાહેબ આજે ડાયરેક્ટર, અમારા પ્રમુખ અશ્વિનભાઈ. જે અહમ ટકરાતા હોય છે જાહેર જીવનમાં, એના બદલે સૌને સાથે રાખીને નવું નેતૃત્વ ઊભું થતું જાય, સામાજિકતા કલુષિતતા ન થાય અને વિકાસની દિશાઓ પકડતા જાય, એ રીતે અમે કામ કરતા જઈએ છીએ. અને હવે અશ્વિનભાઈના નેતૃત્વમાં આજે દેશમાં શ્રેષ્ઠ રૂપાલા સાહેબ મંત્રી હતા ત્યારે એને મંજૂર જે કર્યો પ્રોજેક્ટ ગાયો માટે, ગીર ગાયો માટે, આવતા દિવસોમાં દેશમાં સારામાં સારી ગાયની ગીર ગાય જોતી છે જાત, તો ગુજરાત તરફ આવવું પડશે. ગુજરાતથી અમરેલી શોધવું પડશે, અમુક ડેરીએ જવું પડશે. આ સ્થિતિનું નિર્માણ અત્યારે થઈ રહ્યું છે. એ એક સંપથી કામ કરીએ છીએ તો શક્ય છે. એટલે યુવાનોને સલાહ આપીશ કે આ પક્ષના કોણ છે, કઈ જ્ઞાતિના કોણ છે, કોઈ જાતિના કોણ છે, કયા વિસ્તારના કોણ છે જોયા બદલે
કયું કામ છે, કામ રાષ્ટ્ર માટે સમાજ માટે યોગ્ય છે તો કામના આધારે મૂલવણી કરીને સાથે રહેવું જોઈએ. સહકારી પ્રવૃત્તિ આ દિશાઓ આપે છે. ખંભાગે કેટલીક જગ્યાએ આ વિખવાદો ગુજરાતમાં હવે ઊભા થયા છે. હું માનું છું સહકારી પ્રવૃત્તિમાં આવું સ્થાન લાંબો સમય ચાલે નહીં. આ સહકારી પ્રવૃત્તિ તૂટે તો આ પ્રવૃત્તિ બંધ થાય તો જ સહકારી પ્રવૃત્તિ આગળ વધી શકે. મારે તમને હવે એ પ્રશ્ન પૂછવો છે કે દિલીપભાઈ સંઘાણીની દ્રષ્ટિએ અમરેલી ઇન્ડસ્ટ્રીયલ સિટી હોવું જોઈએ, પશુપાલક વાળું હોવું જોઈએ કે કૃષિ પ્રધાન? કારણ કે રાજકોટ સિટી થયા બાદ ઇન્ડસ્ટ્રીયલ ઘણા બધા એવા પ્રયત્નો ચાલે છે કે આપણે અમરેલીને પણ કહેવાય ને કે ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવીએ. તમારું શું માનવું છે એક વરિષ્ઠ નેતા તરીકે? ઇન્ડસ્ટ્રીયલ, કૃષિ, પશુપાલન કોઈ વિરોધાભાસી નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે ઇન્ડસ્ટ્રીયલ બને, રો મટીરિયલના આધારે ઇન્ડસ્ટ્રીયલ બને. રાજકોટ એવા સ્થાન ઉપર છે એને બ્રોડગેજ ટ્રેન, ફ્લાઇટ, આ બધું જ સુવિધાઓ શરૂઆતથી મળી. ત્યારે સૌરાષ્ટ્રનું એ કેન્દ્ર હતું. ટેબરભાઈની સરકાર હતી ત્યારે રાજકોટ એ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક હતું. સરકારને આ બેસતી. તો અમરેલી એક એવા ખૂણામાં છે અહીંયા ટ્રેનની, ફ્લાઇટની, પાણીની. હું નગરપાલિકાનો પ્રમુખ હતો કે 8 દિવસે પાણી મળતું હતું. મેં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળ્યા પછી એકને એક દિવસે પાણી આપવાની શરૂઆત કરેલી. વળી પ્રમુખ મટી ગયો તો પાછું હતું એની સ્થિતિ આવી. પાછો મોદી સાહેબની સરકારમાં મંત્રી બન્યો ત્યારે આખા શહેરની ખૂબ મોટી યોજના મંજૂર કરીને પાઇપલાઇનથી માંડીને એક જ પાણીનો સંપ હતો એની જગ્યાએ 4 દિશામાં નવા સંપો મંજૂર કરીને, ઓવરહેડ મંજૂર કરીને અમરેલીને પાણી પૂરતું મળે. અને નર્મદાનું પાણી કેશુભાઈના વખતે એ આવ્યું ને મળ્યું. તો પાણી સમયસર પીવાનું પાણી ન મળતું 8-8 દિવસ સુધી. એ દિશા અમરેલીની હતી. તો અમરેલીમાં ભૌતિક સુવિધાનો અભાવ ખૂબ રહ્યો વર્ષો સુધી. આજે પૂર્ણતા થઈ ગઈ એવું નથી. બ્રોડગેજનું કામ અત્યારે ચાલુ છે. તો બ્રોડગેજની લાઈન ઉપર આવશે તો ઉદ્યોગોમાં પણ ફેર પડે. કેવા ભૌગોલિક સ્થિતિ ઉપર છો એના આધારે વિકાસ હોય. રો મટીરિયલ જો ઉદ્યોગ કરવો હોય તો અહીંયા ઉદ્યોગ થઈ શકે એમ છે. ઓઇલ મિલો ચાલતા, કારણ કે મગફળીનું ઉત્પાદન વધારે. હવે મોદી સાહેબની સરકારે મૂલ્યવર્ધક ઉપર જોર દીધું. સહકારી સંસ્થાઓ સહકારથી સમૃદ્ધિનો નારો આપીને આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે યોજનાઓની વ્યવસ્થાઓ કરી. આ યોજનાઓના આધારે અમે આવતા દિવસોમાં ઓઇલ મિલ એટલે કે મગફળીમાંથી બનતા ઉદ્યોગો, પીનટ બટર, ઓઇલ એટલે ખાદ્ય તેલ, આજે દુનિયામાંથી આપણે એટલું બધું તેલ મંગાવીશ એમાં જે આપણું ઊંડિયા મળી જાય એના બદલે દેશમાં પાક જે પાકે છે એને ઓઇલમાં તબદીલ કરે એનો ભાવ ખેડૂતોને મળે, એ પૈસા આપણા દેશમાં જ રહે અને આર્થિક સમૃદ્ધિ આવે. એ દિશામાં સરકાર જ્યારે નિર્ણય લે ત્યારે પણ અમારે આ જિલ્લામાં અમે રૂપાલા સાહેબની ચર્ચાઓ કરી તો કયા કયા ક્ષેત્રોમાં કામ કરવા જોઈએ. તો આપણે પ્રાથમિક એ કરીએ કે આ પ્રબંધનો બાજરો મૂલ્યવર્ધક છે, એને મૂલ્યવર્ધક વસ્તુ બધા જે પાક ગુજકો મહોત્સવના ચેરમેન તરીકે મેં નિર્ણય કર્યો. ગુજરાતમાં જે જિલ્લામાં જે પાક બનતો હોય એને મૂલ્યવર્ધકની ફેક્ટરી ત્યાં કરવાની. અને એ ફેક્ટરીને માર્કેટિંગની જરૂર પડે. ઉત્પાદન તો કરે પણ માર્કેટિંગ. ગુજકો મોલ્ડ જેટલા ગુજરાતમાં જિલ્લા તાલુકા સુધી બનાવીને એનું માર્કેટિંગ ગુજકો મહોત્સવ કરે. ત્યાં બેઠા છીએ ત્યાં કેવી રીતે ખેડૂતોને ગામડાને સમૃદ્ધ કરે, કેવી રીતે રોજગારી આપી શકાય એ દિશામાં જ. અને ગામડું કહું એટલે ગામડું એક શબ્દ છે પણ એનો લાભ શેર નહીં મળે. જો ખેડૂતોને ઉત્પાદન આવે તો એના પૈસા કે માલ બધો ઘરમાં નથી રાખતા, માર્કેટમાં વેચે. માર્કેટમાં વેચે તો ખેડૂતનો અર્થ કાળમાં ખેતી લઈને પિયર વાવે, હળ હાકે એટલું જ નથી. વાવ્યા પછી જે ઉત્પાદન આવે ક્રોપ ઉપર એમાં મજૂરની જરૂર પડે, એને રોજગારી મળે. ખેડૂત આધારિત એ પાકને માર્કેટમાં લાવવા માટે વાહન જોઈએ, ડ્રાઈવરથી માંડીને પેટ્રોલ ડીઝલ મળે, એનો ધંધો હાલે.
તો એ ખેતીના આધારે પાક ન પાક્યો તો ન હાલે. ટાયર વપરાય તો એનો પણ એની સાથે સંપર્ક. જે ફેક્ટરીમાં લઈ જાય એ ફેક્ટરી આગળ ચાના પાનના લારી ગલ્લાથી માંડી નાના જમવાના નાના મોટા શોપિંગ સેન્ટરો બને. પણ માનો કે દુષ્કાળ થયો, ખેતરમાં કાંઈ થયું જ નહીં, તો ફેક્ટરી ચાલવાની કૃષિ આધાર સિવાય બંધ થઈ જાય. કેટલા લોકો રોજગારી બંધ થઈ જાય. તો ચેન્જ છે. વેપારી શહેરના હોય ગામડાના હોય, એ ખેતી આધારિત ચેનમાં ચાલે છે. આખરી ધરતીમાંથી જે પેદા થાય છે એના આધારે ચાલે છે. મારી ખેડૂતની વ્યાખ્યા આખી ચેન્જ છે. માત્ર ખેતરમાં કામ કરતો ખેડૂત નહીં. હા, એ ચોક્કસ છે. ખેતરમાં કામ કરતા ખેડૂત જે ઉત્પાદન કરે છે એને પૂરતા ભાવ મળતા નથી, મુશ્કેલીમાં છે, દેણામાં હોય છે, અને નાની એવી દુકાન કરીને એને જે લોન મળતી હોય છે, અને જે બાપદાદાની 100 વીઘા જમીન એને લોન આપતા હોય તો મર્યાદિત છે. તો એને મુક્તપણે જરૂરિયાત હોય એટલી લોન કિફાયતી ભાવે. મોટા ઉદ્યોગોને સબસિડી મળે છે. તો એ કમ્પેરેટિવમાં ખેડૂતોને પણ લાભ મળવો જોઈએ, ઉદ્યોગને લાભ મળે, ખેતીમાં મળવો જોઈએ. એ દિશાઓમાં જે કરવા જેવું છે એ સરકારમાં અને ખેડૂતોમાં દિશામાં હું હંમેશા કરતો રહું છું. ઇન્ટરેમાં મારે છેલ્લો તમને એક પ્રશ્ન એ પૂછવો છે કે આ નેનો યુરિયા તમે લાવ્યા ઇફકો થકી, એમાં થોડોક મને એવું દેખાયું, હું તો સુરત રહું છું પણ અહીંયા આવીને એવું થોડુંક દેખાયું કે ખેડૂતોમાં થોડોક અવિશ્વાસ છે. એમના માટે સીધું તમે શું કહેશો એઝ અ ચેરમેન ઓફ ઇફકો? નેનો યુરિયા આવ્યું અને શરૂઆતમાં ખેડૂતો સ્વીકારતા નહીં, ત્યારે હું અધિકારીઓને બેસતો, જે સિનિયર અધિકારી છે એ મને એવું કહેતા કે જ્યારે યુરિયા આવ્યું અને અમે માર્કેટમાં વેચવા ગયા તો સાયકલ પાછળ થેલી મૂકીને ખેતર જાય ને, એવું ભાઈ અમારું ખેતર બગડી જાય, અમારે ત્યાં નહીં. અમે સમજાવીને એક કેરામાં નાખવા દઉં, ખોટ જાય છે તમે દઈશું, એવો સમજાવીને અમે નાખતા. અને આજે જે યુરિયાની માંગ અને સ્થિતિ છે, ખેડૂતો અનુભવે, થિયરિકલ કે વાતોથી તાત્કાલિક સ્વીકારતા નથી. નેનો યુરિયાની શોધ થઈ, હું ચેરમેન હતો, માત્ર મોદી સાહેબે એવું કીધું કે યુરિયાથી આપણી ધરતી ખરાબ થાય, વાયુ પ્રદૂષણ થાય, આપણી હેલ્થ ઉપર વિપરીત અસર પડે, તો ખેડૂત મિત્રો ઓછું વાપરો. અમે આ શબ્દો પર મથી પીડ્યા. શું એનું ઓલ્ટરનેટિવ હોય? ઓછું વાપરવાથી તો એ 45 કે 50 કિલોની બેગ હતી 45 નીકળી, ઓછું 5 કિલો. પણ નુકસાન થતું થોડું બંધ થવાનું છે. નુકસાન થતું બંધ થાય જે 3 મુદ્દા કીધા, જમીન ખરાબ ન થાય, વાયુ પ્રદૂષણ ન થાય, આપણી હેલ્થ ખરાબ ન થાય, એના સંશોધનમાં અમે નેનો યુરિયા લાવ્યા. પછી સરકારની મંજૂરી જોઈએ, એમાં ખૂબ લાંબી પ્રોસેસ હારી, મહેનત કરવી પડી, રજૂઆતો થઈ. ઓછામાં ઓછા 4-5 વખત તો હું વડાપ્રધાનને મળ્યો. મનસુખભાઈ માંડવિયા એ વિભાગના મંત્રી હતા, એ ખુદ જલ્દી આપે એના માટે પ્રયાસ કરતા. રૂપાલા સાહેબ કૃષિ મંત્રી હતા, એણે ખૂબ પ્રયાસ કર્યો, તો નહોતી મળતી. છેવટે મેં મોદી સાહેબને મળીને એવું કીધું, મને શંકા 50% આપણા દેશમાં ઉત્પન્ન થાય છે, 50% વિદેશથી આવે છે. એટલે વિદેશી લોબી આપણા અધિકારીઓ પર અસર પાડીને અને કોઈ સંજોગોમાં મંજૂરી ના આપવા દેતા હોય એવો પ્રયાસ કરે છે. આમાં ઊંડી તપાસ કરવી જોઈએ. આમાં અને મનસુખભાઈ પણ દંડો લઈને બેઠા હતા. મેં કીધું જેથી 2 વર્ષ થઈ ગયા શોધાઈ ગયું. મારા ખેતરમાં મારા ભાઈને મેં પહેલી વખત કીધું, અમે સંયુક્ત કુટુંબમાં છીએ, મારી વાડીએ આનો ઉપયોગ કરો. ત્યારે ભાઈ હું બધામાં નહીં છાંટું, 50%માં 50%માં. પહેલી વખત 50%માં કીધું. એવું મનસુખભાઈના મોટા ભાઈ ખેતી કરે, મારો નાનો ભાઈ કરે, એને એવું જ કીધું 50%માં. પણ પહેલી વખત 50%માં કર્યું. ત્યાર પછી નેનો સિવાય આજ દિવસ સુધી અમે અમારી વાડી ખેતરમાં બીજું કોઈ ખાતર છાંટ્યું નથી, એ જ વાપરીએ અને સફળ છીએ. નેનો યુરિયા એમાં 4% હતું, એને બદલે 20% જે કર્યું છે, એટલું ઝડપથી આપણે નજર સામે દેખાય. આજે જિલ્લા સંઘ અમરેલી તરફથી એ પ્રોડક્શન બતાવે છે, નેનો છાંટ્યો હોય એ અને બાકીનું બંને 2 કેરા, તો તમને ઉડીને આંખે વળે કે નેનોનો ઉપયોગ જે કર્યો છે એ સારો કામ દેખાડે. અને એનું દેખાડે તમારા દ્વારા ખેડૂત મિત્રોને સમજાવીશ કે ઓછાનું કારણ યુરિયાનું કામ છે લીલુંછમ બનાવવું, તાકાત આપવાનું.
તમે જ્યારે છાંટો છો તો 100% મૂળમાં પડતું નથી. પછી મૂળમાં પડ્યા પછી થડમાં જાય, થડમાંથી પાને જાય, ત્યારે એને એ તાકાત મળે છે. ટાઈમ વધારે લે છે, શક્તિ ઘટતી જાય, એટલે 20 થી 25%નો ઉપયોગ થાય દાણેદાર યુરિયામાં. નેનો યુરિયા સીધું પાન ઉપર છટાય, ડ્રોનથી છાંટો, પંપથી છાંટો, તો 80 થી 85% એનો ઉપયોગ થાય. એટલે ઓલું 3 દિવસે રિઝલ્ટ આવતું હશે, આ તમને 1.5 દિવસે રિઝલ્ટ દેખાય. એટલે ખૂબ સારું દેશ માટે. આજે લગભગ 40-50 દેશના લોકો લાઈનમાં છે, પણ સરકારે અમને પેલા 20% એક્સપોર્ટ કરવાની છૂટ આપી કે દુનિયાને ખબર પડે કે ભારતમાં પણ શોધ થઈ શકે. અને મોદી સાહેબે કીધું બીજી 4-5 ફેક્ટરી કરો. અમે એના કહેવા પ્રમાણે અલગ ફેક્ટરીઓ કરી, ઉત્પાદન વધ્યું. એટલે માંગ કરી કે હવે 20%ની અમને વધારે એક્સપોર્ટ કરવાની છૂટ આપો. હવે 30%ની છૂટ આપીશ. એ રીતે યુરિયાની માંગ જ્યાં સમજ છે ત્યાં સર્વત્ર શરૂ થઈ ગઈ છે. છેલ્લે દિલીપભાઈ સંઘાણીના જીવનનો નિચોડ શું છે? એવું કામ રહી ગયું છે કે જે તમને એવું લાગતું હોય કે હજુ બાકી છે? આજે તમારી 70 વર્ષની ઉંમર છે, છતાં 40 વર્ષથી વધારે તમે રાજકીય કાર્યક્રમમાં એક્ટિવ છો. થકાન નથી લાગતી? શું છે નિચોડ? શું કહેશો સીધો? ખૂબ જાજુ કામ બાકી રહી ગયું છે. ગામડાઓની દિશા અને દશા બદલાવવા માટે જે આમૂલ પરિવર્તન આવવું જોઈએ. શહેર ગામડામાંથી શહેર તરફ જે દોટ મૂકી છે, એ શહેરમાંથી ગામડા તરફ દોટ મૂકે એ પરિસ્થિતિ પેદા કરવા માટે જે અલગ અલગ વિષયો લઈને અમે મથામણ કર્યા છે, એની સફળતા ન મળે ત્યાં સુધી શ્વાસ લઈને હેઠા બેસવું યોગ્ય નથી. એ દિશા તરફ આટલા ટૂંકમાં કહીશ. પરંતુ ભવિષ્ય શહેરમાંથી ગામડા તરફ લોકોને આવવાનું મન થાય. કોરોનામાં આવે એમ નહીં, વ્યવસાય માટે આવવાનું મન થાય અને ત્યાં સમૃદ્ધિ પ્રાપ્ત થશે, એ વિશ્વાસ પ્રાપ્ત થાય, એ દિશાઓ લાવવા માટે મથામણ કરું છું. ખૂબ સરસ. એક બીજેપીના વરિષ્ઠ નેતા, એને ખૂબ આપણે રસપ્રદ રીતે જાણ્યા, એમના જીવન વિશે પણ ખૂબ જાણ્યું અને કેટલીક એવી બાબતો હતી જે અમને તમારા વિશે ખબર નહોતી. કાલ સવારે કોકને એવું મન થાય કે મારે દિલીપભાઈ સંઘાણીને જાણવા છે, તો એક આ પોડકાસ્ટ થકી એ એમના વ્યક્તિત્વને અથવા તેના જીવનને થોડુંક સમજી શકે, એ અમારો પ્રયત્ન હતો. છેલ્લે ખૂબ ખૂબ તમારો આભાર કે તમે અમને સમય આપો, અને ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.